શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા રોડ ખોદકામને લઈને નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગટર લાઇન હોય કે પીવાના પાણીની પાઇપલાઇન, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારીપૂર્વક કામ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દાંડિયા બજાર વિસ્તારમાં ગોવિંદરાવ મધ્યવર્તી શાળાથી દાંડિયા બજાર રોડ પર ડાલ્સન ઘડિયાળ પાસે આડેધડ ખોદકામ કરવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ખોદકામ દરમિયાન જેસીબી મશીન સંચાલક દ્વારા વાહન વ્યવહાર માટે પૂરતી જગ્યા ન રાખવામાં આવતા એક ખાનગી લક્ઝરી બસ સહિત અનેક વાહનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા. પરિણામે દાંડિયા બજારથી માર્કેટ તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો. શિક્ષક હસમુખ પાઠકે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વિકાસનું આયોજન કરવામાં બુદ્ધિ ગીરવે મૂકી હોય એવું લાગી રહ્યું છે.